બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના કડાશાલા ગામની કુલ કિંમત ₹38,925નો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આઈજી પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓની પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા તે રીતેની સૂચના કરી હતી। જનભાઈ વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરી હતી। જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન બાતમી હકીકત આધારે કડશાલા ગામે રહેતા રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવી નાઓ પોતાના કબજા ભોગવટના રહેણાંક મકાનના ધાબા પર ભારતીય બનાવટનું વિદેશી દારૂ સંતાડી રાખેલ છે। તેવી હકીકત આધારે રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવી નાઓના ઘરે જઈ રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ કિંમત ₹38,925ના મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।